વેલકમ બેક ફ્રેન્ડ્સ એન્ડ ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજના લેક્ચરની આપણે ચર્ચા કરીશું ધંધાકીય પ્રવૃત્તિના વર્ગીકરણ વિશે, જેની અંદર 3 પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. જેમાં સૌથી પહેલાં વાત કરવામાં આવે તો વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. તો આપણે પાછળના લેક્ચરમાં પીપીટી બેઝની અંદર વેપાર અને વાણિજ્યની ચર્ચા કરી હતી. આજે તમે ડાયરેક્ટલી તમારે જે ચોપડીની વાત કરવામાં આવે તો એને જ આપણે સ્ક્રીન ઉપર લઈ લીધેલ છે. તો અહીંયા તમારે ખાલી માત્ર જ્યાં હું અંડરલાઇન કરવાનું કહું તો તમારી ચોપડીમાં તમારે ત્યાં અંડરલાઇન કરવાનું, બાકી બધું આપણે ડાયરેક્ટ સ્ક્રીન ઉપરથી જ સમજી લઈશું. તો આપણે ચર્ચા કરી હતી સૌથી પહેલાં વેપારની, એના પછી વાણિજ્યની અને બંનેના તફાવતની, અને ઉદ્યોગની ચર્ચા આપણે આજે કરીશું. એના પહેલાં આપણે જે વર્ગીકરણ કરવામાં આવેલું વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગો, એમાં આપણે વેપાર અને વાણિજ્ય વિશે આજે રિવિઝન કરી લઈશું. તો સૌથી પહેલાં જોઈશું વેપારની વાત કરીશું. તો આપણે મિત્રો ખબર છે કે વેપારની અંદર શું કરીએ છીએ, તો વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા, અથવા તો નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. તો તમે જ્યાં પણ અંડરલાઇન ન કરી હોય આના નીચે તો અંડરલાઇન કરી દેજો. વેપાર એટલે શું, તો નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા, અથવા તો નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે કે વેપાર. ઉદાહરણ પણ આપેલું છે અહીંયા કે તમે દુકાનદાર પાસેથી પુસ્તક ખરીદો અને પુસ્તકની ખરીદી સામે નાણાં ચૂકવો, તો અહીંયા વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય થયો કહેવાય. તો તમને અહીંયા ઉદાહરણ આપું કે સમજો કે સ્ટેશનરીનું નામ છે XYZ અને સામે વિદ્યાર્થી A. તો જ્યારે એ વિદ્યાર્થી કોઈ પણ વસ્તુ લેવા ક્યાં જાય, સ્ટેશનરીની દુકાને, તો ત્યાં એ વ્યક્તિ શું કરશે, નાણાં ચૂકવશે રૂપિયા, અને સામે XYZ જે દુકાનદાર છે એ શું કરશે, અહીંયા પુસ્તક આપશે. તો નાણાંની સામે અહીંયા શું થાય છે કે વસ્તુની હેરફેર અથવા તો વિનિમય થાય. એની પછી એક ઉદાહરણ બીજું પણ આપેલું, જરૂર નથી કોઈ પણ એક ઉદાહરણ લખી શકો કે અહીંયા તમે બસ ટિકિટ ખરીદી, બસમાં મુસાફરી કરો એટલે કે નાણાંના બદલામાં તમને સેવા મળે. એના પછી એની લાક્ષણિકતા વિશે જોવામાં આવે તો વેપાર એ આર્થિક પ્રવૃત્તિ. વેપારની અંદર બે પક્ષકારો, ખરીદનાર અને વેચણ. તો આપણે જોયું હતું XYZ દુકાનદાર કે જે વેચનાર, અને સામે એ વિદ્યાર્થી જે ખરીદનાર. વેપાર માટે વિનિમય અનિવાર્ય. તો આપણને ખબર છે કે વેપારની અંદર વિનિમય હોવો જ જોઈએ. એ વ્યક્તિ નાણાં આપે, સામે સ્ટેશનરીવાળો એટલે કે દુકાનદાર પુસ્તક આપે, તો અહીંયા વસ્તુનો વિનિમય થયો. વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય. તો આપણે જોયું તો કે પહેલાં પુસ્તકની માલિકી XYZની હતી, જે હવે કોની થઈ ગઈ, એ વ્યક્તિએ ખરીદવાથી એની થઈ ગઈ. વસ્તુના આવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય. તો આપણને ખબર છે કે આપણે સાટા પ્રથા પદ્ધતિની વાત કરી હતી, જેની અંદર આપણે વસ્તુ આપતા હતા અને અત્યારે આપણે નાણાં ચૂકવીએ. વેપારી સતત ચાલતી પ્રવૃત્તિ. એના પછી વેપાર કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે. તો આપણે જે પણ અહીંયા વસ્તુ અથવા તો સેવા વેચીએ એનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય. અહીંયા આપણે પુસ્તક આપ્યું તો પુસ્તક સામે આપણે જે પણ એની કિંમત હશે એ આપણે નાણાંમાં અહીંયા લીધી. અને છેલ્લે વેપારી કાયદેસર થતી પ્રવૃત્તિ છે. વેપારના પ્રકારો વિશે પણ આપણે ચર્ચા કરી હતી. આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. તો આંતરિક વેપારની વાત કરી હતી કે દેશની અંદર જ, દેશની સરહદમાં જ જુદા જુદા વિસ્તારમાં થતો વેપાર આંતરિક વેપાર. એના પછી એના ઉદાહરણો હતા. અને આંતરિક વેપારના બે ભાગ, જેમાં જથ્થાબંધ વેપાર, છૂટક વેપાર, જેમાં આપણે અહીંયા જોયું હતું કે સૌથી ઉપર ઉત્પાદક, એના પછી જથ્થાબંધ વેપારી, એના પછી છૂટક વેપારી અને છેલ્લે ગ્રાહક. તો અહીંયા આપણે જોયું હતું કે જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી, જ્યારે છૂટક વેપારી એ જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચેની કડી. એના પછી આગળ વાત કરવામાં આવે આંતરરાષ્ટ્રીય વેપાર. તો આંતરરાષ્ટ્રીય વેપારની અંદર યાદ રાખવામાં આવે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાત વેપાર, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપારનો સમાવેશ થાય. તો આપણને ખબર છે કે આયાત એટલે શું થાય, તો હું એ તમને ત્રણેયના એક ઉદાહરણ આપીને સમજાવીશ. તો ખાસ અહીંયા મિત્રો ધ્યાન આપજો. સૌથી પહેલાં આપણે વાત કરીશું અહીંયા આયાત વિશે, એના પછી નિકાસ અને છેલ્લે પુનઃ નિકાસ વિશે. તો અહીંયા વાત કરવામાં આવે કે આય એટલે કે ઇન્ડિયા, એના પછી જાપાન અને અહીંયા આફ્રિકા. તો મિત્રો સમજો કે જ્યારે કોઈ પણ વસ્તુ આપણે જાપાનથી મંગાવીએ તો એને આપણે આયાત કહીશું, જે તમને ખબર જ છે. અને સમજો કે જે વસ્તુ આપણે જાપાનને આપીશું એને કહીશું નિકાસ. અથવા તો કોઈ પણ દેશની વાત હોય, આપણે બે દેશ લીધા છે આફ્રિકા, કોઈ પણ સમજો કે આફ્રિકાને કોઈ પણ વસ્તુ આપણે વેચીએ તો એને આપણે નિકાસ કહીશું. પણ જ્યારે પુનઃ નિકાસની વાત કરવામાં આવે તો એને આપણે સમજીશું પુનઃ નિકાસ વિશે. તો ઇન્ડિયા, જાપાન અને આફ્રિકા.
તો સમજો કે જાપાનથી આપણે કોઈ પણ વસ્તુ મંગાવીએ એટલે એને આયાત કહીશું, અને જાપાનથી મંગાવેલી વસ્તુને આપણે શું કરીએ, આફ્રિકા વેચીએ તો આને કહેવાય પુનઃ નિકાસ. એટલે કે બહારથી આયાત કરેલી વસ્તુને આપણે શું કરીએ છીએ, આફ્રિકા મોકલાવે. આપણી જ ઇન્ડિયાની કોઈ વસ્તુ નથી, જાપાનથી વસ્તુને લાવવામાં આવે અને એને નિકાસ કરવામાં આવે આફ્રિકામાં, જેને કહેવાય પુનઃ નિકાસ, જે આંતરરાષ્ટ્રીય વેપારમાં આવે. અને એના પછી આપણે ચર્ચા કરીશું વાણિજ્ય વિશે. તો વાણિજ્યની અંદર વેપાર અને વેપાર સહાયક સેવાઓનો સમાવેશ થાય. આ સેવામાં બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વખાર અને આડતિયાનો સમાવેશ થાય. વેપારની આ સહાયક સેવાઓને કારણે વેપારની દ્રષ્ટિએ વિશ્વ એક બજાર બન્યું છે. એની લાક્ષણિકતાઓની વાત કરવામાં આવે તો વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય. માટે વાણિજ્ય એ વિસ્તૃત ખ્યાલ છે જેની આપણે ચર્ચા કરી હતી. વાણિજ્ય આર્થિક પ્રવૃત્તિ છે. વેપારને મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓનો વાણિજ્યમાં સમાવેશ થાય. બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં પણ વધારો થાય, અને સહાયક સેવાઓનું સાતત્ય હોય છે. અને છેલ્લે આપણે જોયું હતું કે વેપારને સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકોને વ્યાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકાય. એટલે કે જે પણ બેન્કિંગ, વીમો અને વાહન વ્યવહારની સગવડ જો વેપારને યોગ્ય કિંમતે મળી રહે તો આપણે ગ્રાહકોને વ્યાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકીએ છીએ. અને એના પછી આપણે એના ચર્ચાની તફાવત વિશે ચર્ચા કરી હતી. તો અર્થ તો આપણે જોઈ લીધો. કાર્યક્ષેત્રમાં વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત, જ્યારે વાણિજ્યના કાર્યક્ષેત્રની વાત કરવામાં તો વિશાળ, કારણ કે વેપારનો સમાવેશ શેમાં થાય, વાણિજ્યમાં. અને છેલ્લે પક્ષકારો, તો વેપારની અંદર લગભગ બંને પક્ષકારો એકબીજાથી પરિચિત હોય, જ્યારે વાણિજ્યમાં પરિચિત હોતા નથી. અને આજના લેક્ચરની આપણે અહીંયાથી શરૂઆત કરીશું ઉદ્યોગો વિશે. અને વેપારની વાત કરવામાં આવે તો વર્ગીકરણની અંદર આજનો આપણો આ છેલ્લો ટોપિક ઉદ્યોગો. એના પછી આપણે આગળના ચેપ્ટરો વિશે ચર્ચા કરીશું, ચેપ્ટર નંબર 2. તો આજનો છેલ્લો ટોપિક ઉદ્યોગ વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલાં જોઈશું ઉદ્યોગોનો અર્થ. માનવ જરૂરિયાતો સંતોષવા માટે, અહીંયા અંડરલાઈન કરી દેજો, માનવ જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે કે ઉદ્યોગ. તો અહીંયા લખ્યું કે માનવોની જરૂરિયાતો સંતોષવા માટે આપણે શું કરીએ કે કાચો માલ હોય એના ઉપર વિવિધ પ્રક્રિયાઓ કરવામાં આવે. તો એક આપણે ઉદાહરણ લઈએ માર્કરનું. તો માર્કરની અંદર કાચા માલની વાત કરવામાં આવે તો પ્લાસ્ટિક અને ઇંકનો સમાવેશ થાય. તો પ્લાસ્ટિક અને ઇંક આ બંને ઉપર પ્રક્રિયા કરવામાં આવે અને ઉત્પાદન શેનું કરવામાં આવે, માર્કરનું, જેનાથી તૃષ્ટિગુણ સર્જન થાય. એટલે કે જે પણ વ્યક્તિઓ એનો ઉપયોગ કરે એને કંઈક ને કંઈક સંતોષ મળે એ વસ્તુનો ઉપયોગ કરવાથી. તો એને આપણે શું કહીએ, ઉદ્યોગ. તો સામાન્ય અર્થની અંદર જો આપણે સમજીએ તો ઉદ્યોગની અંદર શું થાય કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું, જેને આપણે શું કહેવાય, ઉદ્યોગ કહી શકીએ. અહીંયા એક ઉદાહરણ તમારી બુક્સમાં આપેલું, લાકડામાંથી ફર્નિચરનું ઉત્પાદન અને કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન કરવું. ઉદ્યોગોના લક્ષણની વાત કરવામાં આવે તો એના લક્ષણોમાં ઉત્પાદન આર્થિક પ્રવૃત્તિ છે, કાચા માલના સ્વરૂપમાં ફેરફાર. આપણને ખબર છે કે અહીંયા સૌથી પહેલાં ઇંક અને પ્લાસ્ટિક, તો એના સ્વરૂપમાં ફેરફાર થઈ ગયો. ઇંક જે હતી એ આપણે માર્કરમાં વાપરી, પ્લાસ્ટિક તો એના સ્વરૂપમાં શું થાય, અહીંયા ફેરફાર. એના પછી વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે, તૃષ્ટિગુણનો પણ ઉમેરો થાય. એટલે કે તમે ખાલી ઇંક અને પ્લાસ્ટિકનો ઉપયોગ કોઈ શિક્ષક કરે નહીં, પરંતુ એનું સ્વરૂપ બદલાવાથી જે માર્કર બને એ માર્કરનો ઉપયોગ કરવાથી એમાં તૃષ્ટિગુણનું પણ સર્જન થાય. આ ઉપરાંત માનવ શ્રમ, કુદરતી સંપત્તિ અને યાંત્રિક સાધનોનો ઉપયોગ વગેરેનો પણ સમાવેશ થાય છે. તો આપણને ખબર છે કે જ્યારે પણ ઇંક અને પ્લાસ્ટિકમાંથી માર્કરનું ઉત્પાદન થાય તો એના માટે માનવ શ્રમ જરૂરી, એટલે કે એની ઉપર મજૂરો કામ કરતા હોય. આ સિવાય વાત કરવામાં આવે તો કુદરતી સંપત્તિ, એનો પણ ઉપયોગ થાય. અને યાંત્રિક સાધનો, એટલે કે જે સાધન ઉપર, જે મશીનરી ઉપર ઇંકથી અને પ્લાસ્ટિકથી માર્કર બનાવવામાં આવે તો અહીંયા મશીનરીનો પણ ઉપયોગ થાય. માટે માનવ શ્રમ, કુદરતી સંપત્તિ અને યાંત્રિક સાધનોનો ઉપયોગ બધાનો સમાવેશ ઉદ્યોગોની અંદર થાય છે. આગળ આપણે ચર્ચા કરીશું વર્ગીકરણ વિશે. તો ઉદ્યોગોના વર્ગીકરણમાં પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગોનો સમાવેશ થાય. એમાં સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું પ્રાથમિક ઉદ્યોગો વિશે.
આ ઉદ્યોગો મૂળભૂત ઉદ્યોગો છે, એટલે કે એની અંદર સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલા હોય છે. કુદરત ઉપર નિર્ભર રહી ઉત્પાદનની પ્રવૃત્તિ થાય, જેની અંદર વાત કરવામાં આવે તો જમીન ઉપર ખેતી, પશુપાલન અને મરઘા બતકાનો ઉછેર તેમજ દરિયા સાથે સંબંધિત મત્સ્ય ઉદ્યોગ વગેરેનો સમાવેશ શેમાં થાય? પ્રાથમિક. તો પ્રાથમિક ઉદ્યોગની અંદર સિમ્પલ વસ્તુ જ છે કે આ ઉદ્યોગો મૂળભૂત ઉદ્યોગો છે, જેની અંદર સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલો હોય. જેમાં સૌથી પહેલાં વાત કરો તો ખેતી, જે જમીન સાથે સંકળાયેલી, મરઘા બતકા ઉછેર, પશુપાલન અને દરિયા સાથે એટલે કે સમુદ્ર સાથે સંકળાયેલો ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ. એના પછી આગળ બીજો પ્રકાર ગૌણ ઉદ્યોગ. તો ગૌણ ઉદ્યોગની અંદર વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે. કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા ગૌણ ઉદ્યોગ છે. તો અહીંયા અંડરલાઈન કરજો મિત્રો કે કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકોને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયાને શું કહેવાય? ગૌણ ઉદ્યોગ. તો કુદરતી સંપત્તિ, તો આપણે અહીંયા એક ઉદાહરણ લઈશું કે જે પણ આપણે પ્રાથમિક ઉદ્યોગમાં જે પણ આપણે ઉત્પાદન કરીએ, તો ખેતીની અંદર વાત કરવામાં આવે કપાસની. તો જે પણ અહીંયા કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવીએ, એટલે કે પ્રાથમિક ઉદ્યોગોમાં આપણે ખેતીની અંદર કપાસનું ઉત્પાદન કર્યું અને કપાસના ઉત્પાદનને આપણે શું કરીશું કે ઉદ્યોગના ગૌણ ઉદ્યોગોમાં આવે, જેની અંદર એની ઉપર કોઈ પ્રક્રિયા કરવામાં આવે, એટલે કે કપાસમાંથી શું બનાવવામાં આવે? કાપડ. અને આને શું કહેવાય? ગૌણ ઉદ્યોગ કહે છે. દાખલા તરીકે ખાતર ઉદ્યોગ, રંગ રસાયણ ઉદ્યોગ અને સ્ટીલ ઉદ્યોગ વગેરે. અને છેલ્લે વાત કરીશું આનુષંગિક ઉદ્યોગો. તો આનુષંગિક ઉદ્યોગો એ વિશાળ ક્ષેત્ર ધરાવે પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગોને સહાય અને સેવા પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોને વધુ નજીક હોય છે. તો અહીંયા આપણે એક ઉદાહરણ જોઈશું કે કઈ રીતે આખું 3 ઉદ્યોગોનો એક ઉદાહરણથી આપણે સમાવેશ કરીશું, જેની અંદર આપણે અહીંયા ચર્ચા કરીશું મિત્રો. આ ઉદાહરણને આપણે પહેલાં બાકી રાખી દઈએ, પહેલાં 4 લાઈન જોઈ લઈએ કે આનુષંગિક ઉદ્યોગોની વાત કરવામાં આવે તો જે પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગોને સહાય અને સેવા પૂરી પાડે અને સાથે સાથે આનુષંગિક ઉદ્યોગ જે ગ્રાહકોની વધુ નજીક હોય. તો આપણે અહીંયા MCQમાં પૂછાઈ શકે કે પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ, આ 3 ઉદ્યોગોમાંથી કયો ઉદ્યોગ ગ્રાહકોની સૌથી વધુ નજીક હોય? તો યાદ રાખીશું આનુષંગિક ઉદ્યોગ. પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે છે તેના ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ગ્રાહકો માટે વસ્તુઓને વધુ વપરાશ યોગ્ય બનાવે છે. એટલે કે અહીંયા ઉદાહરણ તરીકે આપણે બધું સમજી લઈશું. પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગોમાં જે પેદાશો બને એના ઉપર છેલ્લે પ્રક્રિયા થાય અને જે આપણે ગ્રાહકોને વપરાશ યોગ્ય વસ્તુઓ પૂરી પાડીએ. દાખલા તરીકે ડેરી ઉદ્યોગ, ઠંડા પાણીના પીણાનો ઉદ્યોગ અને બેકરી ઉદ્યોગ. આનુષંગિક ઉદ્યોગોમાં વાહન વ્યવહાર, બેંક, વીમો, વખાર, આડતિયા, માહિતી સંચાર વગેરેની સેવાઓનો પણ સમાવેશ કરી શકાય. તો મિત્રો આપણને ખબર છે કે આનુષંગિક ઉદ્યોગોમાં જે પણ વસ્તુઓ બનાવવામાં આવે એ છેલ્લી વસ્તુ હોય, અંતિમ વસ્તુ કે જેનો એના પછી ડાયરેક્ટ ગ્રાહકો શું કરે? ઉપયોગ. તો જે જગ્યાએ વસ્તુ બનાવવામાં આવે ત્યાંથી વાહન વ્યવહાર દ્વારા એ વસ્તુ બીજે લઈ જવી પડે. તો બેંકની પણ એમાં જરૂર પડે કે ઉદ્યોગના માટે લોન લેવા માટે. આ સિવાય એમાં વીમો પણ લેવું પડે વાહન વ્યવહાર થતો હોય તો. વખાર એટલે કે જે પણ વસ્તુ બનાવવામાં આવે ને તે સાચવવી પણ પડે. આડતિયા એટલે કે જે પણ વસ્તુ બનાવી એના વેચાણ માટે આપણે આડતિયાઓની પણ જરૂર પડે, દલાલોની. અને માહિતી સંચાર એટલે કે વાતચીત પણ કરવી પડે જે તે વસ્તુઓ વેચવા માટે, એનું માર્કેટિંગ કરવા માટે. તો અહીંયા બધી સેવાઓનો સમાવેશ એમાં થાય, આનુષંગિક ઉદ્યોગોમાં થાય. હવે તમારે અહીંયા એક ઉદાહરણ દ્વારા આપણે સમજીશું કે દાખલા તરીકે ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તે પ્રાથમિક ઉદ્યોગ. તો આપણને ખબર છે કે ખેતી એ પ્રાથમિક ઉદ્યોગ અને ઘઉંનું ઉત્પાદન ખેતીમાં થાય. એના પછી ઘઉંમાંથી આટો એટલે કે મેંદો તૈયાર કરવાનો ઉદ્યોગ, તેને આપણે શું કહીશું? ગૌણ ઉદ્યોગ. અને મેંદામાંથી બ્રેડ, પાવ અને બિસ્કિટનું ઉત્પાદન એટલે કે આનુષંગિક ઉદ્યોગ. તો મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 3 ઉદ્યોગો વિશે ચર્ચા કરી, પ્રાથમિક, ગૌણ અને આનુષંગિક. તો સૌથી પહેલાં પ્રાથમિક એટલે કે અહીંયા ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે, ઘઉંમાંથી મેંદો તૈયાર થાય એને ગૌણ ઉદ્યોગ કહીશું. અને છેલ્લે મેંદામાંથી બ્રેડ, પાવ અથવા તો બિસ્કિટ, જેને આપણે આનુષંગિક ઉદ્યોગ કહીશું. તો આજે આપણે જોયું અહીંયા કે સૌથી પહેલાં વાત કરવામાં આવે ઉદ્યોગની અંદર તો એના ઉદ્યોગ કોને કહેવાય? તો આપણને ખબર છે કે કાચા માલમાંથી આપણે એમાં અંદર કંઈક પુષ્ટિગુણનો ઉમેરો કરવાથી જે પણ
ઉત્પાદન થાય અથવા તો વિવિધ પ્રક્રિયાઓ દ્વારા આપણે જે પણ ઉત્પાદન કરીએ એને કહેવાય ઉદ્યોગ. દાખલા તરીકે લાકડામાંથી ફર્નિચરનું ઉત્પાદન અને કાચા રૂમાંથી કાપડ. એના પછી ઉદ્યોગોના લક્ષણોની વાત કરવામાં આવે તો એના લક્ષણોમાં સૌથી પહેલું કે ઉત્પાદન કરવામાં આવે. ઉદ્યોગ એ આર્થિક પ્રવૃત્તિ. ત્રીજો લક્ષણ કાચા માલના સ્વરૂપમાં ફેરફાર થાય. ચોથું એના લક્ષણ છે કે વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે. અને છેલ્લે દૃષ્ટિકોણનો ઉમેરો. આ ઉપરાંત ઉદ્યોગોની અંદર માનવ શ્રમ, કુદરતી સંપત્તિ અને યાંત્રિક સાધનોનો ઉપયોગ થાય વગેરેનો સમાવેશ થાય. અને એના પછી આપણે જોયું તો એના વર્ગીકરણ વિશે. તો ઉદ્યોગના વર્ગીકરણમાં પ્રાથમિક, ગૌણ અને આનુષંગિક ઉદ્યોગનો સમાવેશ થાય. પ્રાથમિક ઉદ્યોગ જે ખેતી સાથે સંકળાયેલો. એના પછી ગૌણ ઉદ્યોગની વાત કરી હતી તો યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે. અને છેલ્લે આનુષંગિક કે જે ગ્રાહકોની સૌથી વધુ નજીક માનવામાં આવે અને પ્રાથમિક ઉદ્યોગ તેમજ ગૌણ ઉદ્યોગને સહાય આપે, સેવા પૂરી પાડે. તો આજના લેક્ચરની વાત કરવામાં આવે તો આપણે અહીંયા આપણું પહેલું જે ચેપ્ટર હતું, પ્રથમ ચેપ્ટર જે પૂરું થયું આજના લેક્ચરમાં. કે ચેપ્ટર ઇઝી છે, બહુ ડિફિકલ્ટ નથી. અને બીજી વાત કરવામાં આવે મિત્રો તો જે પણ તમે અહીંયા લેક્ચર જોવો અને એના ઉપરથી જે લેક્ચર આપણે જે સેશનમાં જે પ્રશ્ન પૂરો કરીએ એ પ્રશ્ન આપણા સ્વાધ્યાયની અંદર હોય તો આપણે જે પણ લેક્ચર ચાલે એ લેક્ચર વાઇઝ જ તમારે શું કરવાનું, સ્વાધ્યાયના પ્રશ્નોને એકવાર જોઈ લેવાના. પહેલાં ચેપ્ટરની અંદર તો વાંધો નથી, હવે આપણે આખું ચેપ્ટર આજે પૂરું કર્યું તો હવે તમે આખું સ્વાધ્યાય એકસાથે જોઈ શકશો. પરંતુ બીજા ચેપ્ટરથી તમે શું કરશો કે જે પણ ચેપ્ટર ચાલે જે પણ ચેપ્ટરની અંદર જે પણ પ્રશ્ન ચાલે એ પ્રશ્ન સ્વાધ્યાયની અંદર હોય તો આપણે ત્યાંથી તમે પહેલાં જોઈ લેવાનું અને વાંચવાનો ટ્રાય, યાદ રાખવાનો ટ્રાય કરવાનો. અને જો યાદ ના રહે તો 1-2 વાર લખી પણ શકાય. અત્યારે આપણે ચર્ચા કરી લઈશું, થોડો ટાઈમ છે તો MCQ વિશે. તો સૌથી પહેલાં જો વાત કરવામાં આવે તો તમે તમારી બુક્સમાં પણ જોઈ શકો છો. પેજ નંબર હું તમને આપી દઉં, પેજ નંબર 9 ઉપર. તો સૌથી પહેલો MCQ કે આર્થિક પ્રવૃત્તિનું હેતુ કયો હોય છે. તો આપણે જોયું હતું કે આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું હોય? નાણાકીય વળતરનો, સેવાનો નથી હોતો, પ્રેમનો નથી હોતો અને સંવેદનાનો પણ નથી હોતો. એના પછી વાત કરવામાં આવે કે ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે. તો આપણને ખબર છે કે આપણે જે પણ ધંધો કરીએ એ ધંધાનું અસ્તિત્વ જો રાખવું હોય તો એના માટે શેની જરૂર પડે? તો સૌથી પહેલાં વાત કરવામાં આવે કે ધંધાના અસ્તિત્વ માટે આપણે જોયું હતું કે જો નફો કોઈ પણ ધંધો કમાય તો એનું અસ્તિત્વ ટકી શકે. નફા વગર કોઈ પણ ધંધો ચાલી શકતો નથી. તો અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શનની અંદર એ ઓપ્શન કે બિન આર્થિક પ્રવૃત્તિ, એના પછી દેશ સેવા, નફાની જરૂર છે કે પુનઃ નિકાસ. તો આપણને ખબર છે કે જવાબ શું આવશે? નફો. એના પછી આગળ વાત કરવામાં આવે ત્રીજું કે ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો? તો એ પણ આપણને ખબર છે કે ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ નફો છે, સંચાલન, ઉત્પાદન કે વેચાણ નથી. ધંધાની કાર્યક્ષમતા એટલે કે ધંધો કઈ રીતે, કેવી એની કાર્યક્ષમતા, કેવું કામ છે એના ઉપર આધાર રાખે, નફા ઉપર આધાર રાખે. આગળ વાત કરીશું ચોથા MCQની. તો કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન થાય એટલે કયા દૃષ્ટિકોણનું સર્જન થાય? તો આપણે અહીંયા જોઈ શકીએ કે કાચો માલ એટલે કે આપણે માર્કરના ઉદાહરણમાં જોયું હતું કે પ્લાસ્ટિક અને ઇંક. તો પ્લાસ્ટિક અને ઇંકમાંથી શું બને? માર્કર. તો અહીંયા સ્વરૂપમાં ફેરફાર થાય એટલે કહી શકાય કે કાચા માલમાંથી જે પણ તૈયાર થાય માલનું ઉત્પાદન થાય એમાં કયો દૃષ્ટિકોણનું સર્જન થાય? તો સ્વરૂપનું સર્જન થાય. એના પછી આગળ પાંચમા MCQની વાત કરીશું. તો ધંધાના મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ કોના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે? તો અહીંયા દેખાય આપણને માલિકો, કર્મચારીઓ, સંચાલક અને ગ્રાહક. તો ધંધાના મહત્તમ સંપત્તિનો સર્જન હેતુ માલિક માટે હોય. જે પણ ધંધાનો માલિક હોય એના માટે આ આર્થિક લાભ એના સાથે સંકળાયેલો હોય. એના પછી આગળ રોજગાર બદલામાં શું મેળવે? આપણને ખબર છે કે આપણે પ્રકારો જોયા હતા એની અંદર વ્યવસાય, ધંધો, વ્યવસાય અને રોજગાર. તો ધંધાને શું મળતો હતો? નફો. એના પછી વાત કરવામાં આવે વ્યવસાયને ફી અને રોજગારને શું મળે? તો અહીંયા જવાબ આવશે એ, વેતન.
મૂડી ક્યાંય આપણે આવતું નહોતું. મૂડી તો ઉત્પાદનના 4 સાધનોમાંનું એક સાધન છે. તો અહીંયા 2 વસ્તુની વાત કરવામાં આવે કે બાકી રહી ગયેલા તો ફી વ્યવસાયને મળે અને નફો કોને મળે? ધંધાને. જ્યારે વેતન રોજગારના બદલામાં મળે, એટલે કે રોજગાર એટલે કે નોકરી. એના પછી આગળ વેપાર એ કઈ પ્રવૃત્તિ? તો વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. અને આગળ આપણે એના લક્ષણોમાં જોયું હતું વેપારની અંદર કે વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. કુદરતી સંપત્તિમાં તૃષ્ટિગુણનો ઉમેરો કરી ઉત્પાદન કરવું એટલે શું? તો સૌથી પહેલાં અહીંયા ઓપ્શન એ આપેલો વેપાર, બીજું સહાયક સેવા, વાણિજ્ય અને ઉદ્યોગ. તો અહીંયા તમે જુઓ કે કુદરતી સંપત્તિમાં તૃષ્ટિગણનો ઉમેરો આપણે છેલ્લો જ ક્લિયર કરેલું વર્ગીકરણની અંદર, તો આમાં જવાબ આવશે ઉદ્યોગ. એના પછી ખેતી, પશુપાલન અને મત્સ્ય વગેરે ઉદ્યોગો કયા પ્રકારના ઉદ્યોગો છે? તો એની અંદર આપણે જોઈ શકાય કે પ્રાથમિક ઉદ્યોગો હતા, ગૌણ અને આનુષંગિક, આ 3 ઉદ્યોગો હતા ઉદ્યોગોની અંદર, જેમાં પ્રાથમિક ઉદ્યોગ જે ખેતી, પશુપાલન અને મત્સ્ય સાથે સંકળાયેલો હતો. તો અહીંયા તમારો જવાબ આવશે એ. અને છેલ્લો MCQ જોઈશું કે સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં વેતન મેળવે તે કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે? તો જે પણ સરકારી કર્મચારી એના શ્રમના બદલામાં વેતન મેળવે, તો આપણે અહીંયા જોઈ શકીએ કે વેતન. તો આપણને ખબર છે કે વેતન કોને મળે? ધંધાને વેતન ના મળે, ધંધાને નફો મળે. વ્યવસાયની વાત કરવામાં તો વ્યવસાયને ફી મળે. તો વેતન કોને મળે? તો આપણે જવાબ કહી શકીએ સી, રોજગારને વેતન મળે. તો આવી રીતે મિત્રો જો તમે ચેપ્ટર આખું સમજ્યા હશો તો કોઈ પણ MCQ તમારી સામે આવશે તો તમારે એને ગોખવાની જરૂર નહીં પડે, પણ સમજીને જવાબ આપી દેખાય કે અહીંયા વેતન શબ્દ આવે કે વેતન મેળવે, વેતન કોને મળે? તો આપણને ખબર પડે રોજગારને. એમાં યાદ રાખવાની કોઈ વસ્તુ હોય નહીં. પછી ખેતી પશુપાલનની વાત કરવામાં આવે તો આપણને ખબર છે કે ખેતી અને પશુપાલન જે પ્રાથમિક ઉદ્યોગો સાથે સંકળાયેલા. એના પછી આપણને ખબર છે કે તૃષ્ટિગુણનો ઉમેરો એટલે કે ઉદ્યોગ, વેપારી, આર્થિક પ્રવૃત્તિ, રોજગારના બદલામાં. તો આપણે 3 વિશે વાત કરીશું. વેતન એટલે કે રોજગાર, ફી એટલે કે વ્યવસાય, અને નફો કોને મળતો? ધંધાકીય એકમને. આવી રીતે મિત્રો જો તમે સમજીને અહીંયા કોઈ પણ પ્રશ્નનો જવાબ આપશો તો જવાબ ખોટો પણ નહીં પડે અને તમારે વધારે મહેનત પણ કરવી નહીં પડે. તો આજનું લેક્ચર આપણે અહીંયા રાખીશું અને આવતા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 2ની શરૂઆત કરી દઈશું. તો આજના લેક્ચરને આપણે વિરામ આપતા પહેલાં એક રિક્વેસ્ટ છે તમને કે તમે જે પણ આ ચેપ્ટર ચાલે, આજ આપણો 7મું લેક્ચર છે, તો 7 લેક્ચરને એવું હોય તો આપણે ખબર છે કે 25 થી 30 મિનિટના લેક્ચર હોય તો તમારે માત્ર 4 કલાક મોબાઈલ લઈને બેસવાનું છે અને 4 કલાકની અંદર 7 લેક્ચર તમારે જોઈ લેવાના, જેથી એકવાર રિવિઝન પણ થઈ જાય. તો આજનું લેક્ચર આપણે આટલે રાખીએ છીએ. થેન્ક યુ ફ્રેન્ડ એન્ડ બાય બાય.